તો ફરીથી નાના એવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે જવાનું હતું દાદાના દર્શને સાળંગપુર। તો પેલા આપણે મેલોડીમાના દર્શન કરી લો। તો આપણે મેલોડીમાના દર્શન બહારથી ધજાના દર્શન કરી લીધા એટલે બધું આવી ગયું, કારણ કે અત્યારે આપણે સાળંગપુર જવાનું હતું ને આપણે પહોંચી ગયા ચૂડાના બસ સ્ટેન્ડ। આપણે જોઈ લો તમે, ચૂડાના બસ સ્ટેન્ડે 2 ગાડીઓ પડી છે ને આપણે જવાનું હતું ચૂડા પહોંચી ગયા। આપણે ત્યાં તો મરચાના ઢગલા હતા। મરચાના ઢગલા હતા, આપણે તો વળતા વિચાર્યું કે આમાં 2-3 મણ લઈ જ લેવાના છે, કારણ કે ચૂડાના મરચું બહુ જ વખણાય છે અને અહીંયા મોરું ને ખાવામાં મજા આવે છે। આપણે અત્યારે નથી લેવાનું, બધું વળતા લેવાનું। અને આપણે હાલા ગયા ચૂડા હોયરું હાલવાનું છે, આપણે રાણપુર હોયરા જવાનું, એટલે આપણે ચૂડાની બજારમાં પહોંચી ગયા। તો બજાર તમે જો, બજારમાં તો કોઈ માણસ નથી દેખતું, તો બધા ક્યાં ગયા? તો દાદાના દર્શન કરવા બધા વહી ગયા છે સાળંગપુર। કારણ કે આજ તો સાળંગ મેળો હતો, મેળા જેવું જ હતું, એટલે બધા ચૂડાવાળા વહી ગયા લાગે સાળંગપુર દાદાના દર્શન કરવા। તો આપણે સાળંગપુર ફેટાઈ ગાડી, આપણે જવાનું જ હતું, આપણે ઘાય ફેટાઈ ગાડી તો દાદાના દર્શન કરવા। ભાઈનું લોકેશન લઈ લીધું, આપણે દાદાનું દર્શન, તો તમે જોઈ શકો છો દાદાના દર્શન આપણે કરી લીધા, મોટી મૂર્તિના દર્શન કરી લીધા। પછી તો આપણે દાદાનું મોટું મંદિર લઈ લીધું કેમેરામાં, અને મોટો બંગલો લઈ લીધો, અને આપણે દાદાનો એક તાવીજ લીધું હતું ને એમાં વિડીયો ઉતારી નાખ્યો। દાદાનું ફરીથી એક લોકેશન લઈ લીધું, તમે જોઈ લો, પાંદડા લાલ લાલ દાદાના દર્શન મસ્તિકાના થઈ ગયા। અને પાછું ફરી વાર આપણે એક વિડીયો ઉતાર્યો, રીલ્સ તો આપણે મેકી દીધી, શોર્ટમાં લઈ લીધી। તમે જો કે રીલ્સ જે કોઈ આવું જાય એટલે આ રીતનો જ વિડીયો ઉતારવાનું તમે ન જ ભૂલતા। તો આપણે દાદાના દર્શન 2-3 વાર કરી લીધા, મોટી મૂર્તિના દર્શન કરી લીધા। ફરીથી ને આપણે અંદર જવાનું હતું, કારણ કે લાઈનમાં ને ઊભું રહેવાનું હતું, લાઈનમાં આપણે ન ઊભું રહેવાનું, વિડીયો જ ઉતારવાના છે। તો બહાર આપણે મંદિરના જ વિડીયો ઉતાર્યા, પછી આપણે જેવી ગળદી ખુલી એટલે ડાયરેક્ટ અંદર પહોંચી ગયા। તો આપણે અંદર પહોંચી ગયા, અંદર તો બહુ ગળદી હતી, દાદા ગદા લઈને આપણને આમ કરતા, ચાલો હાલો નીકળો વિડીયો ન ઉતારો। દાદા એક જ આપણે સુરેન્દ્રનગરથી ઠેઠા એક વિડીયો તો ઉતારવા દો, ફોટો તો પાડવા દો। તો કઈ વાંધો નહીં કે પાડી લો તમે। દાદા કે હવે નીકળો કાંઈ જેવા જ આપણે દાદાના દર્શન કરીને નીકળ્યા હતા, સ્કેટિંગ વાળા નાના બાળકો આવ્યા। તો ક્યાંથી ના એ તો નથી ખબર, કારણ કે આપણે એમને જોઈને આપણે જરૂર પાછા તો વળી ગયા, કારણ કે ઘણા બધા મિત્રો જોડાણા હતા એમની સાથે, કારણ કે વિડીયો પણ એમની આરે ઉતારતા, કારણ કે એ સંઘ હતો એક નાના બાળકોનો સ્કેટિંગનો, કારણ કે સાળંગપુર ભોગ્યા હતા ને તમે જોવો કેટલા બધા પબ્લિક છે, એમને બધાને જોઈ જ રહ્યા છે, કારણ કે નાના બાળકો હતા। ત્યાં તો આપણે વાય પાછા ગેટ સુધીને ગયા ને આપણે નાનો એવડો વિડીયો પાછો ઉતારી નાખ્યો। પહેલાં આપણને ખબર હોત તો ઘડી ક્યાં ઊભા રહે, કારણ તો અમારો વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને અમારી ચેનલમાં જોડાઈ રહેજો અને બના રહેજો, આવનારા વિડીયો જોતા રહેજો।